મમ્મી કચર કેમ વાળતા હતા? તમે તો મોબાઈલ લઈને બેહી ગયા હતા. તમે મારા હાથમાં હાવેણી જોઈ કે મમ્મીના હાથમાં જોઈ? બેના હાથમાં જોઈ. આ પેલા હાવેણી જોઈ છે ને? મારા હાથમાં હાવેણી જોઈ છે ને તમે? હાથમાં હાવેણી જોઈ એટલે એવું થોડું કે તું તમે કામ કરો છો. તો તમે મારો તાર બહુ માની બહુ દયા આવતી હોય તો અમે થોડા માનીએ. આ ઓછો નહીં. એની છોરીઓને શીખવાડવા માટે બતાવવા માટે જો તો કરી આવું નાટક કરે છે. હું હવારની જોઉં છું હવારની આ બેઠી બેઠી જાડી છે ને તે ફોન જ જોવો છે. હા તે પણ આ મારું ઘર છે. હું ફોન જોઉં, નાચું, કૂદું, ગમે તે કરું. તમને શું? હજુ છે ને તેના ઘર અમારા લગ્ન નહીં થઈ ગયા અને લગ્ન થઈ જાય ને તો એ મા બાપની મિલકતમાં છોકરીનો હક હોય જ નહીં. બસ એ હક જ લેવો છે તમારે. નજર છે ને પેલો મારો વર કમાય છે ને એના રૂપિયા ઉપર છે. એ અમે કમાઈએ જ છીએ, અમે નોકરી કરીએ જ છીએ. તમાર બેને જેવું છે ખબર છે? આને પાર્ટીઓમાં જવું છે બરાબર, અને આના બેનપણીઓ જોડે પિક્ચર ને સિનેમા ને બરફ ખાવા જવું તે છે. જઈએ જ ને. એમ નહીં, પાર્ટીઓમાં એવું નહીં. અમે કમાઈએ તે અમે નોકરી ભણીને ને તરત નોકરી ચાલુ કરી. અમારો અવસર કરવો હોય ને એટલું તમે કમાઈને લીધું છે. ઘરમાં એક રૂપિયો આપ્યો છે, બધું ઘરમાં ભેગું કરીને બેંકમાં. તે હાટે અમે અમારા દાગીના કરાયા છે. જમ દાગીના કરાય છે તો મારા માટે કરાય છે. તમે બેન લઈને જશો તે થેલા ભરી ભરીને લઈને તે જશો. તમારે એટલું વસ્તુ નહીં આલવામાં. આ જો ને, અરે અમાર તો છે ને આ જો હોય કે ના હોય હું તો આપવાનું જ નહીં ને. આખો દાડો આ જો ને વારમાં સો ઠેકોણો જો પૂછડી તો જો અને એ કલર કરાવશે ને ડાઈ કરાવશે ને મોટે મોટા સલૂનમાં જશે એને કરાવો તો જો દોરું ધપ થઈ ગયું છે જો તો ખરી. મત પરિણામ બાકી છે. તમે શું કરો છો? આ પૈમાન બાકી તો દોરું ધપ થઈ આ ગયું તે છે. તારો તો એ તમારે એટલે બહુ અવાજ નહીં કરવાનો તમારે તમને. હા ભરે તારા બરાબર. ઘરવાળાને એમ નહીં. મારા ઘરવાળાને તો આંગળીએ પેલો આંગળીએ. અહીંયા આવીને ના ભરે ને ભર્યું ને એમાં ફાટી છે. એ મારા બાપના ઘેર કરોડોપતિની સોડી છું. ભલે કરોડોપતિ હોય તો અહીંયા આવીને તમે છે ને બધું ના ભરાનું જ ભર્યું છે. તો અમારે જોજો તો ભારો કે ના ભારો એનું વિચારજો. એ હવે અમારા મા બાપના સંસ્કાર છે ને અમે બધું જોઈ લઈશું. એ. તમારે જોવાની જરૂર નહીં. બચકા પાસા આવશે તમારી બેના પછી કોણ બાપો હંગરથી? તું હંગર છે કોઈ ના ભાઈ ના નથી. પ્રભુના તોબા અહીંયા તો એમ પધરાઈ દીધી એટલે પધરાઈ દીધી. પધરાઈ પધરાઈ દીધી. પધરાઈ અમે દીધી. ક્યાં જવાના નહીં તાર ઘર અને ઘર જો રહેવાના. છેલ્લે કોઈ લઈ નહીં જાય ને તો કુવામાં ધક્કો. બોલો જો આ કુવાન ધક્કો મારે છે